क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। મધ્યપ્રદેશના શિવપુરીમાં એટલી ભયંકર ઘટના ઘટી કે સાંભળીને તમે હચમચી જશો। આ હૃદયદ્રાવક ઘટના સાંભળીને તમને પણ એમ થશે કે આરોપીને તાત્કાલિક ફાંસીની સજા આપવી જોઈએ, કેમ કે સગીર વયના આરોપીએ 5 વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું। ફૂલ જેવી બાળકીની આ રાક્ષસે એવી હાલત કરી હતી કે તમે વિચારી પણ નહીં શકો। માથાથી લઈને તેના પગ સુધી બધી જ ઈજાઓ હતી। તેના પ્રાઇવેટ પાર્ટમાં 28થી વધુ ટાંકા લેવાની ફરજ પડી હતી। નમસ્કાર, આજની ક્રાઇમ કહાની સાથે હું છું ખુશ્બુ પંડ્યા। ડોક્ટરે જ્યારે આ બાળકીને જોઈ ત્યારે તે લોહી લુહાણ હાલતમાં હોસ્પિટલમાં લાવવામાં આવી હતી। તેની સ્થિતિ એટલી નાજુક હતી કે તે બચશે કે નહીં તે પણ ખ્યાલ નહોતો। આ માસૂમ બાળકી કેટલી પીડામાંથી પસાર થઈ હશે, કેટલું દર્દ તેને સહન કર્યું હશે, તેનો અંદાજો પણ લગાવી શકાય તેમ નહોતો। પણ સવાલ એ હતો કે આખરે શું થયું હતું તે દિવસે। તો આ ઘટના ઘટી હતી 22 ફેબ્રુઆરીના રોજ મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લાના એક ગામમાં, જ્યાં 5 વર્ષની આ માસૂમ બાળકી તેના ઘરના આંગણામાં રમી રહી હતી અને ત્યાં દારૂના નશામાં 17 વર્ષનો એક સગીર આ 5 વર્ષની માસૂમ બાળકીને છત પરથી ઉપાડીને નજીકના એક ખાલી ઘરમાં લઈ ગયો અને ત્યાં લઈ જઈને તેની સાથે ક્રૂર વર્તન કર્યું, દુષ્કર્મ આચર્યું, નાની માસૂમ બાળકીને પીંખી નાખી। એટલું જ નહીં, તેણે બળાત્કાર દરમિયાન બાળકીનું માથું પણ ઘણી વખત દિવાલ સાથે અથડાવ્યું। માસૂમ બાળકીના ચહેરાથી લઈને તેના ગુપ્તાંગ સુધી ઘણી જગ્યાએ દાંતના નિશાન મળી આવ્યા હતા। આ દરમિયાન બાળકીના નાના ભાઈ અને કેટલાક અન્ય બાળકોએ આરોપીને જોયો અને જ્યારે તેઓએ ચીસો પાડવા લાગ્યા ત્યારે તે માસૂમ બાળકીને ત્યાં જ છોડીને ભાગી ગયો। બાળકીના માતા પિતા પણ તેને શોધી રહ્યા હતા, કેમ કે 2 કલાકથી વધુ સમય વીતી ગયો હતો અને તે ઘરે પરત નહોતી આવી। અને જ્યારે તેમને ખ્યાલ આવ્યો કે તેમની દીકરી ક્યાં છે ત્યારે તેઓ તે દિશા તરફ ભાગ્યા અને જોયું તો તેમની ફૂલ જેવી દીકરી લોહી લુહાણ હાલતમાં ત્યાં અસહ્ય પીડામાં કણસતી હતી। માતા પિતાની હાલત ખૂબ જ દયનીય હતી। આ 17 વર્ષીય હેવાને દારૂના નશામાં હેવાનિયતની તમામ હદ પાર કરી દીધી હતી। જોકે દીકરીને ત્યારબાદ તરત જ ગ્વાલિયરની કમલા રાજા હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી। બાળકીની હાલત જોઈને માતાની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા। એમને તેમનું બસ એ જ રટણ હતું કે જેને મારી દીકરીની આ હાલત કરી છે તેને ફાંસી આપી દેવી જોઈએ અથવા તો ભર બજારે ગોળી મારી દેવી જોઈએ। આ બાળકીની હાલત એટલી ગંભીર હતી કે તે 4 દિવસથી ચૂપ છે, કોઈ જવાબ નથી આપી રહી। કમલ રાજા હોસ્પિટલના ડોક્ટરોએ જણાવ્યું કે માસૂમ બાળકીના શરીર પર પણ ઘણા ઘા હતા, પ્રાઇવેટ પાર્ટ્સ પર ઊંડા ઈજાના નિશાન પણ હતા। તે ચૂપ રહે છે, તે પોતે સમજી શકતી નથી કે તેની સાથે શું થયું છે। પડખું ફેરવવા માટે થોડી પણ હિલચાલ કરવાથી બાળકીના શરીરમાં થતા દુખાવાને કારણે તે રડી પડે છે। જીવ બચી ગયો પણ હાલત હજુ પણ ગંભીર છે। આ ઘટના પછી માસૂમ બાળકી એટલી ડરી ગઈ હતી કે તે કોઈને પણ જોતા જ ધ્રુજી જાય છે અને વારંવાર બેભાન થઈ જાય છે। પોલીસે આરોપી કિશોરને કસ્ટડીમાં લીધો છે। કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ પણ આ ઘૃણાસ્પદ ઘટનાની નિંદા કરી અને કડક કાર્યવાહી કરવાની હાકલ કરી છે। પણ સવાલ એ છે કે આવા શૈતાનોને એવા પાઠ ક્યારે ભણાવવામાં આવશે કે બીજી વખત કોઈ પણ હેવાન આવું કૃત્ય કરી જ ન શકે। ખેર, અત્યારે ક્રાઇમ કહાનીમાં બસ આટલું જ। આપણે ફરી મળીશું એક નવી કહાની સાથે। નમસ્કાર।